પંજાબથી સ્ટડી કર્યું છે, રાઈટ? તો તમે ક્યાંક પ્રોફેસર બની શક્યા હોત કે બીજી કોઈ જોબ પણ કરી શક્યા હોત, તો તમે ફાર્મિંગ જ કેમ ચૂઝ કર્યું? વિચાર ક્યાંથી આવ્યો? તો મારું બેકગ્રાઉન્ડ બી મારા બાપ દાદાથી પહેલેથી અમે ખેતી કરતા આવીએ છીએ, તો એ મારી માટે એ બોરિંગ વસ્તુ નથી. સોઇલનું મોઇસ્ચર કેટલું છે એ બધું નોર્મલી ચેક કરવું પડે. દાડમને 2 વર્ષ લાગે છે ફૂલ્લી મેચ્યોર થતા. દાડમની જ ખેતી કરવી હોય તો એના માટે કયું વેધર સુટેબલ છે? 3 સિઝન લેવાય છે. જાજો જે ફેક્ટર છે એ વેધર ઉપર છે. કેસરમાં મેમ 2 ટેકનિક્સથી અત્યારે બધા કરે છે. એક તો એરોપોનિક્સ છે કે સોઇલ લેસ કરે છે બધા, અને બીજી બાજુ સોઇલમાં કરે છે. કોઈ બીજી વસ્તુ ખરી કે જેનાથી સારો પાક મળે? સારી માવજત, તમારું ડેલી ઓબ્ઝર્વેશન. ફ્રૂટ ઉપર સ્ટ્રાઇપ્સ આવી જાય એ પાકવાનું હોય એની પહેલા, તો આપણે એ ટાઈમે લઈ શકીએ. તો ફાર્મિંગ બોરિંગ નથી, તમે ફાર્મિંગ ઇઝીલી કરી શકો. નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં ને? હું છું જીનલ અને આપનું સ્વાગત છે આપના આજના કાર્યક્રમ ગુડ મોર્નિંગ ગુજરાતમાં. હવે મિત્રો, જો તમારી આસપાસ કે તમારી ફેમિલીમાંથી જો કોઈ વિદેશ ગયું હોય તો તમે એની પાસે શું એક્સપેક્ટ કરો? કે એ વ્યક્તિ ત્યાં ભણી અને કોઈ સારી જોબ લેશે અને ત્યાં ને ત્યાં સેટલ થશે, અથવા તો એ વિદેશથી પાછું આવશે અને અહીં કોઈ સારી મોટી કંપનીમાં તગડા પગારવાળી જોબ લઈ પોતાનું ફ્યુચર સિક્યોર કરશે, રાઈટ? પણ આપણા આજના જે અતિથિ છે ને, એમણે કંઈક અલગ કર્યું છે. હવે એમણે જે કર્યું છે એને મારે 2 લાઇનમાં વર્ણવવું હોય ને તો હું કહીશ કે ખેડી નાખે ખેતર જે ઈ જગતનો તાત છે, ટેકનોલોજી જો ભળે એમાં તો વટની એ વાત છે. જી હા, આપણા આજના અતિથિ જે છે એ વિદેશમાં ભણી અને અહીં પાછા આવ્યા અને અત્યારે ફાર્મિંગ કરી રહ્યા છે, બાગાયતી ખેતી કરી રહ્યા છે અને મબલક પાકનું ઉત્પાદન કરી રહ્યા છે. અને આટલું જ નહીં, એ જે ભણ્યા છે એ ટેકનોલોજીનો, એમાં એ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ખૂબ સારો પાક મેળવી રહ્યા છે. શું કરી રહ્યા છે, કેવી રીતે કરી રહ્યા છે, એ આપણે આજના અતિથિ પાસેથી જાણીએ. તો આવો સ્વાગત કરીએ આપણા ગેસ્ટનું, વર્ષિત કુમાર પીપરોતરનું, જે ધાંગધ્રાના છે. કેમ છો વર્ષિતભાઈ? મજામાં છીએ, તમે કેમ છો? હું પણ મસ્ત. હવે મેં જેમ ઇન્ટ્રોમાં તમને કીધું કે ભાઈ ખેડૂત પુત્ર, જગતનો તાત, અને જગતનો તાત જો શબ્દ આવે ને તો એની સાથે સવાર શબ્દ આવે, અને ખેડૂત, ખેતી, ઘણી બધી વાતો આવે. જનરલી આપણે ત્યાં એવું હોય કે ખેડૂતો હોય તો બહુ જ સવારે વહેલા ઉઠી જતા હોય ને ખેતર તરફ જતા હોય. તો તમે આધુનિક ખેડૂત છો, તો તમારી સવાર કેવી હોય છે? સ્ટીલ મારી સવાર બી તમે જેમ કીધું એ રીતની જ હોય છે. હું સવારમાં વહેલો જ ઉઠું છું, 6:30, કેમ કે યુઝ્યુઅલી હું મારા ફાર્મ ઉપર 7 વાગે પહોંચી જાઉં છું. કે આપણે ત્યાં લેબરને કીધેલું હોય છે કે કઈ રીતે કામ કરવું, પણ એ તો કામ કરશે, પણ આપણે સાથે હશું, આપણે એને ગાઈડ કરશું તો એ બહુ સારી રીતે થશે. ઓકે, એટલે સવારે મોર્નિંગ તમારી ખેતરથી જ શરૂ થાય છે. ઓકે, હવે આ તો વાત થઈ કે તમે અત્યારે રેગ્યુલર શું કરો છો, પણ તમને વિચાર કેવી રીતે આવ્યો કે ઓકે મારે ફાર્મિંગ જ કરવું છે? કે તમે પંજાબથી સ્ટડી કર્યું છે, રાઈટ? તો તમે ક્યાંક પ્રોફેસર બની શક્યા હોત કે બીજી કોઈ જોબ પણ કરી શક્યા હોત, તો તમે ફાર્મિંગ જ કેમ ચૂઝ કર્યું? વિચાર ક્યાંથી આવ્યો? આજની જે જનરેશન છે એ ફાર્મિંગથી દૂર ભાગી રહી છે. ને હું મારી જ વાત કરું તો મારું બેકગ્રાઉન્ડ બી મારા બાપ દાદાથી પહેલેથી અમે ખેતી કરતા આવીએ છીએ, તો એ મારી માટે એ બોરિંગ વસ્તુ નથી. પણ આજની જે જનરેશન છે એની માટે એ બોરિંગ છે, અને કાઇન્ડ ઓફ એક પોઈન્ટ પર એ પ્રોફિટેબલ બી છે. બોરિંગ છે નો ડાઉટ, બટ ઇટ ઇઝ પ્રોફિટેબલ એક પોઈન્ટ પર. ઓકે, તો તમે શેની ખેતી કરો છો, શું કરી રહ્યા છો, એના વિશે થોડી વાત કરશો? અત્યારે જે મારું ફાર્મ છે ધ્રાંગધ્રામાં, ત્યાં મારે દાડમ છે અને પપૈયા છે. ઓકે, અને 1 મહિના પછી અમે એમાં મસ્ક મેલન, ટેટી અને તરબૂચ એ બી કરવાના છીએ. ઓકે, તો કેમ તમે બાગાયતી ખેતી ચૂઝ કરી, અથવા તો ફળોનો આપણે પાક કરીશું કે ફળોને આવી રીતે ઉછેર કરીશું, એ કેમ વિચારી તમે? ફ્રૂટ્સ એક પેરિશેબલ ક્રોપ છે, કોઈ બી હોર્ટિકલ્ચર ક્રોપ હોય, પણ ઇકોનોમિકલી એ બહુ વાયેબલ છે કોમર્શિયલ ફાર્મિંગ કરતાં. ઓકે, અને ગવર્મેન્ટ્સ એમાં બહુ આપણે સપોર્ટ કરે છે હોર્ટિકલ્ચર ફાર્મિંગમાં. ઓકે, હવે આપણે આ તો તમે કીધું કે ભાઈ તમે દાડમ ને પપૈયાની ખેતી કરો છો અને પછી મસ્ક મેલનની કરવાના છો, પણ હવે જે પરંપરાગત આપણી ખેતી હોય એ થોડી અલગ હોય અને આ કદાચ અલગ હશે, રાઈટ? તો આના પડકારો અલગ હશે કે આમાં શું શું ધ્યાન રાખવું જોઈએ, એની આખી જે જર્ની છે, આખી પ્રોસેસ છે, એ શું હોય છે, એના વિશે કોને? આપણે પહેલાં તો ક્રોપ સિલેક્ટ કરશું, આપણા સોઇલ અને આપણા વોટર જે આપણી પાસે અવેલેબલ છે એમાં કયો ક્રોપ બેસ્ટ છે. કે મારા રિજનમાં છે તો એ દાડમ, જામફળ અને ખારેક પણ કરી રહ્યા છે એ લોકો,
તો એ બહુ સુટેબલ છે. દાડમમાં મેઇનલી વોટર મેનેજમેન્ટ છે અને તમારે રોજનું ઓબ્ઝર્વેશન જે છે કે તમે રોજ ફિલ્ડ પર જાઓ સવારે કે સાંજે, તમે ક્રોપમાં શું ઓબ્ઝર્વ કરો છો, ક્રોપ તમારો ન્યુટ્રિયન્ટ કે કોઈ ડેફિશિયન્સીમાં કે કોઈ ડિઝીઝમાં એ બાજુ જઈ રહ્યો છે કે તમે સોઇલનું મોઇસ્ચર કેટલું છે એ બધું નોર્મલી ચેક કરવું પડે બાગાયતમાં. ઓકે, તો એ કેવી રીતે ખબર પડે? જેમ તમે એવું કીધું કે ભાઈ કોઈ બી દાડમનો પાક થઈ રહ્યો છે, બરાબર, ઉછરી જાય છે દાડમ, તો તમને એ કેવી રીતે ખબર પડે કે ઓકે આમાં આ ન્યુટ્રિશન નથી કે આમાં આ પ્રોબ્લેમ થઈ રહ્યો છે? એનું કંઈ ઓબ્ઝર્વ કરવાની કોઈ ટેકનિક કે એવું કંઈ ખરું? ઘણી બધી એપ્સ છે AI બેઝ, જે તમે ફોનથી ફોટો પાડો પ્લાન્ટનો તો એ તમને કહી શકે કે આમાં કઈ ડિસીઝ છે, બેક્ટેરિયલ બ્લાઇટ છે, એન્થ્રેકનોઝ છે, સર્કોસ્પોરા છે કે. એપ સિવાય બી બીજા કોઈ અથવા તો એપ્સના કોઈ નામ કે એવું કંઈ હોય તો? વોટર લેવલ, જમીનનું, આપણે જે જમીન છે એ સોઇલ ટેસ્ટિંગ કરાવીએ ત્યારે આપણે એની pH ખબર પડે છે. બાકી ફાઇલો છે, અને ફાઇલોનું એક ડિવાઇસ આવે છે કાયરો, એ આપણે યુઝ કરીએ તો આપણે જમીનનું જે સોઇલ મોઇસ્ચર છે એ આપણે ખબર પડી શકે. અને વેધર બી પ્રેડિક્ટ કરતી હોય છે એપ્લિકેશન કે આ હવામાનમાં કોઈ આપણે સ્પ્રે કરવો ના કરવો, કે આ ટેમ્પરેચર છે અને હ્યુમિડિટી આટલી છે તો આ ટેમ્પરેચર હ્યુમિડિટીમાં કઈ ડિઝીઝ સુટેબલ છે જે આવી શકે, તો આપણે એની માટે પ્રિવેન્ટિવ સ્ટેપ્સ લઈ શકીએ. બરોબર. તો હવે બીજું મારે પૂછવું છે કે એક પાક તમે વાવ્યો, એક છોડવા રોપ્યા, તો એ કેટલા સમયમાં તૈયાર થાય કે પછી કેવી રીતે હોય છે? જેમ કે આપણે પરંપરાગત ઘઉં કે બાજરી કે વાવ્યું હોય તો આપણે એવું કરીએ કે ભાઈ એક પાક વાવ્યો, આટલા મહિના રાખ્યું અને પછી થઈ ગયું. તો બાગાયતી ખેતીમાં કદાચ અલગ હશે, બરાબર? તો શું અલગ હોય છે એના વિશે કોને થોડું? દાડમમાં નાનો ક્રોપ હોય છે, જ્યારે આપણે એને પ્લાન્ટિંગ કરીએ ત્યારે એને દાડમને 2 વર્ષ લાગે છે ફૂલ્લી મેચ્યોર થતા, તો એ તમને સારું ઉત્પાદન અને પ્રોડક્શન આપી શકે પહેલા વર્ષે. પણ અત્યારે ઘણા લોકો PGR, પ્લાન્ટ ગ્રોથ હોર્મોન્સ અને બીજી બધી ઘણી રીતે એ લોકો એને 18 મહિને એટલે કે 1.5 વર્ષે એ લોકો લઈ લે છે પ્લાન્ટ, પણ યુઝ્યુઅલી એ 2 વર્ષે આવે હાર્વેસ્ટિંગ એનું. અચ્છા, ઓકે. અને એકવાર એ પાક મેચ્યોર થઈ જાય, એટલે લાઈક છોડ મેચ્યોર થઈ જાય અને દાડમ આવવા માંડે, પછી કેટલા સમય સુધી એક જ જે વૃક્ષ છે એ આપણને રાખે છે કે પછી એને રિપ્લેસ કરવું પડે? શું કરવું પડે? 15 વર્ષ સુધી એ ક્રોપ રહે. એક જ વાર આપણે પ્લાન્ટિંગ કરીએ એના પછી 15 વર્ષ સુધી રહે. આપણે યુઝ્યુઅલી એને હર વર્ષે એનું પ્રૂનિંગ આવે. જ્યારથી તમે 2 વર્ષ પછી હાર્વેસ્ટિંગ કરો તો એનું હર વર્ષે તમારી સિઝન પૂરી થાય જ્યારે હાર્વેસ્ટ કરો ત્યારે એનું પ્રૂનિંગ આવે. એટલે પ્લાન્ટનો શેપ આપવાનો, કટિંગ કરવાનું, જે અનનેસેસરી બ્રાન્ચીસ છે એ બધું બહાર કાઢવાનું ખેતરમાંથી. બરોબર. હવે આ જે પાકનું આપણે જો આ બાગાયતી ખેતી કરીએ તો ખર્ચો એપ્રોક્સ કેટલો થતો હોય છે? પહેલેથી આપણે જોઈએ કે નવેસરથી આપણે પ્લાન્ટિંગ કરીએ તો ખર્ચો જે છે એ અરાઉન્ડ 1000 થી 1200 રૂપિયા પહેલો જ્યારે પાક આવે ત્યાં સુધીનો ખર્ચો છે. ઓકે. હા, અને પછી કેવી રીતે એનું આપણે એને સાચવણી કરવી પડે? કે તમે કીધું કે 15 વર્ષ સુધી રહે, તો એનું મેનેજમેન્ટ કરવાનું એ બધું કેવી રીતે હોય? પણ એમાં મેનેજમેન્ટમાં જો વાત કરીએ આપણે તો પાણી આખું ડ્રીપ ઇરિગેશન ઉપર હોય છે, અને જે સ્પ્રેઇંગ આવે છે તો એ આપણે ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયરથી કરતા હોય છે. અને બીજી જે બધી વસ્તુ છે જેમાં એમાં વોટર કેટલું આપણે પાણી એને આપીએ છીએ એ બહુ અફેક્ટ કરે છે. બરોબર. હવે બીજી જો વાત કરું તો એનું વેચાણ તમે કેવી રીતે કરો? માર્કેટિંગ ને એ બધું કેવી રીતે, શું શું આસ્પેક્ટ તમે યુઝ કરો છો? કારણ કે તમે ભણ્યા જ છો, ફાર્મિંગ એગ્રીકલ્ચર ભણ્યા છો, તો તમે શું કેવી રીતે પોતાનું જે એજ્યુકેશન છે એને ખેતીમાં ઉપયોગ કરો છો? વેચાણમાં મેમ એમ છે કે અમારી પાસે જ્યારે હાર્વેસ્ટિંગ અમારો પ્રોડક્ટ તૈયાર હોય દાડમ, ત્યારે એ ટાઈમે ઘણા જે વેપારી છે આપણે બીજા સ્ટેટના, એ આવીને લઈ જાય છે. અને હળવદમાં જ છે તો એમ ઘણી મંડી છે, ગજુમલ, મૂલચંદ છે, ને ઘણી એ મંડી છે કે જે આપણે આપણો માલ વેચી આપે આપણે. ઓકે. અને જો કોઈ ખેડૂત હોય, આપણા કોઈ ખેડૂત મિત્રને ફરીથી શરૂ કરવું હોય નવું, એમ કે હજુ અત્યાર સુધીમાં એ પરંપરાગત ખેતી કરે છે પણ એમને બાગાયતી ખેતી તરફ જવું છે, તો તમે એમને શું સલાહ આપશો કે શું કરવું જોઈએ? કોમર્શિયલથી હોર્ટિકલ્ચરમાં આવવું એક બહુ સારી વસ્તુ છે, કેમ કે કોમર્શિયલમાં અત્યારે ફાર્મર્સને એટલા ઇકોનોમિકલી નથી કેપેબલ. ઇન્સ્ટેડ હોર્ટિકલ્ચર છે
તો હોર્ટિકલ્ચરમાં ઇકોનોમિકલી બહુ સારું છે, પણ એ તમારે ઘણા રિસ્ક ફેક્ટર્સ છે, એમાં વેધર છે, તમે એની માવજત કઈ રીતે કરો છો, તમે એમાં ડિઝીઝ માટે શું પ્રિવેન્ટિવ સ્ટેપ્સ લો છો. ઓકે, તો કેવા કેવા સ્ટેપ હોવા જોઈએ અથવા તો શું કરવું જોઈએ? જેમ કે તમે એવું કીધું કે વેધર ને એ બધું છે, તો કયા, જેમ કે દાડમની જ ખેતી કરવી હોય તો એના માટે કયું વેધર સુટેબલ છે એવું તમે કહી શકો? વેધર ત્રણેય સિઝન લેવાય છે, જેમ કે ફેબ્રુઆરીમાં બી લોકો ઇથરેલ મારે છે, જૂનમાં બી મારે છે અને ઓગસ્ટ સપ્ટેમ્બરમાં બી મારે છે. ઓકે, તો કોઈ બી સિઝનનું એમ આપણે ન કહી શકીએ, કરી આખા શકાય વર્ષ છે. માટે સુટેબલ છે. ઓકે, તો જમીનમાં એવું કોઈ ખરું કે ભાઈ તમારી જો આવી જમીન હોય તો દાડમનો પાક કે પપૈયાનો પાક વધારે સારો થાય એમ? રેડ સોઇલ હોય તો અને વોટર હોલ્ડિંગ કેપેસિટી ઓછી હોવી જોઈએ, એનું જે ડ્રેનેજ છે જમીનનું એ સારું હોવું જોઈએ. ઓકે, એટલે ડ્રેનેજ જો વ્યવસ્થિત હોય તો તમે દાડમ વધારે સારી પાકવાનો સંભાવના છે, રાઈટ? હવે બીજી વાત કરીએ સેફ્રોનની ખેતી, કેસરની ખેતી તમે કરી રહ્યા છો, તો એ કેસરની ખેતી જો આપણે વાત કરીએ તો આપણને કાશ્મીર યાદ આવે અથવા તો ઠંડા પ્રદેશ યાદ આવે, પણ ગુજરાત એટલો ઠંડો પ્રદેશ છે નહીં, તો તમે કેવી રીતે એ વિકસાવ્યું અને શું કર્યું એના વિશે વાત કરો. જ્યારે મેમ હું પાછો ઓસ્ટ્રેલિયાથી આવ્યો ત્યારે હું ટ્રેડિશનલી જે હું હોર્ટિકલ્ચર કરતો હતો એ તો કરતો જ હતો, બટ સ્ટીલ મારે કંઈક નવું કરવું હતું. તો ત્યારે હું કાશ્મીર ગયો હતો, ત્યારે મને આઈડિયા આવ્યો કે ઇન કેસ સુટેબલ કંટ્રોલ્ડ એન્વાયરમેન્ટ હોય તો આપણે આ વસ્તુ કરી શકીએ. અને એ જે કેસર હું ગ્રો કરું છું એ 100% ઓર્ગેનિક છે, ફુલ્લી કંટ્રોલ્ડ, ટેમ્પરેચર, હ્યુમિડિટી, લાઇટ બધું ઓટોમેશન ઉપર છે. ઓકે, તો એ કેવી રીતે વિકસાવ્યું છે? શું જગ્યા છે? એક રૂમમાં તમે આખું બનાવ્યું છે કે શું પ્રોસેસ શું હોય છે? કોને એ લોકેશન મારા ફાર્મ પર જ છે અને એ એક ગોડાઉનમાં મેં કર્યું છે, પણ ગોડાઉનમાં બી ઇન્સ્યુલેટેડ પેનલ્સ રાખીને ઠંડકવાળામાં. ઓકે, તો હવે એ કેસરની ખેતી કેવી રીતે હોય કે આપણે શું કરવાનું હોય? જેમ જનરલ તમે એવું હોય કે દાડમનો એક છોડ લાવીને રોપ્યો, તો એવી રીતે કેસરમાં શું હોય છે? કેસરમાં મેમ બે ટેકનિક્સથી અત્યારે બધા કરે છે. એક તો એરોપોનિક્સ છે કે સોઇલ લેસ કરે છે બધા, અને બીજી બાજુ સોઇલમાં કરે છે. તો સોઇલમાં તમે કોકોપીટ, વર્મી કમ્પોસ્ટ, પછી થોડોક રેડ સોઇલ, અને બીજી બાજુ એરોપોનિક્સ છે કે જેમાં કોઈ કમ્પોસ્ટની કે કોઈ સોઇલની જરૂર નથી, એ એમનેમ થાય છે હ્યુમિડિટી ઉપર. ઓકે, અને એ કેટલા સમયમાં કેસરનું ઉત્પાદન સારું થઈ જાય છે? કેવી રીતે ઓબ્ઝર્વ કરવું જોઈએ? એમાં પણ કોઈ લાઈક એમાં રોગચાળો થવાની કે એવી કોઈ સંભાવના ને એવું બધું હોય છે ખરું? હા, રોગની સંભાવના છે અને વર્ષમાં મેમ એક જ વાર થાય છે. ઓકે, અત્યારે અમે રિસર્ચ કરી રહ્યા છીએ કે વર્ષમાં કઈ રીતે 2 વાર કરવું. ઓકે, અને એ આખું કેસરનું તમે જ્યારે બીજ વાવ્યા કે જે બી કર્યું અને ત્યાંથી લઈને આખું એક કેસરનો તંતુ બને ત્યાં સુધીનો કેટલી પ્રોસેસ હોય છે? અને તમને કેવી રીતે ખબર પડે કે ઓકે હવે આ રેડી થઈ ગયું છે, હવે આપણે એને પેકેજિંગ કરવા તરફ જઈ શકીએ એમ? તો જ્યારે ફ્લાવરિંગ આવે, જે બલ્બ ખુલે, ઉપરથી ફ્લાવર આવે, ત્યારે યુઝ્યુઅલી એ 24 થી 48 કલાક માટે ફ્લાવર ઓપન હોય છે. આપણે જ્યારે ડેલી ઓબ્ઝર્વ કરતા હોય તો આપણે જોઈ શકીએ કે આજે એટલા ફ્લાવર્સ બ્લૂમ કર્યા છે. તો જ્યારે ફ્લાવર ખુલે એ ટાઈમે આપણે 24 થી 48 કલાકમાં એને પ્લક કરી લેવાના. ઓકે, પ્લક કરી લો પછી એના જે સેપલ્સ હોય એ પાંદડી બધી અલગ કરવાની, અને પછી આપણે એને સ્ટોર કરી શકીએ. ઓકે, અને પછી સ્ટોર કર્યા પછી એવું લાઈક એવું જનરલી કે આપણે પેકેજિંગમાં લાવીએ તો એ તો એક્સપાયરી ડેટ ને બધું લખેલું હોય, બરાબર? પણ જનરલી કેસર કેટલા ટાઈમ સુધી સાચવી શકાય અને એનું માર્કેટ લેવલ ગુજરાતમાં કેવું છે? કેવી રીતે તમે પોતાની પ્રોડક્ટ જે છે એ સેલ કરો છો? શું સ્ટ્રેટેજી યુઝ કરો છો? અત્યારે હું મારી પ્રોડક્ટ મારા પોતાના નામથી રુશિયસ ઓર્ગેનિક્સના નામથી વેચું છું. ઓકે, એમાં એક કેસર બી છે અને સિરમ બી અમે લોકોએ ચાલુ કરી છે. ઓકે, સિરમ એટલે એમાંથી જ બનેલી? હા, એમાં સેફ્રોનમાંથી જ બનેલી. અને એ આપણે કેસર છે એ યુઝ્યુઅલી આપણે સાંભળ્યું છે કે એ એક્સપાયર ના થાય. ઓકે, 2 થી 3 વર્ષ સુધી એને કંઈ ના થાય. એને સરખી રીતે ડાયરેક્ટ સનલાઇટમાં ન રાખીએ, એક કિચનમાં આપણા જે રેક્સ હોય એમાં અંદર રાખીએ તો એને કંઈ ના થાય. ઓકે, તો હવે તમે જે સિરમની વાત કરી, તો એ સિરમ શું છે એના વિશે કોને? એ સેફ્રોન ઇન્ફ્યુઝડ કુમકુમાદી ઓઇલ છે. તો જે આપણા ફેસ પર જે ડાર્ક સર્કલ્સ, પિગમેન્ટેશન, જે ટેનિંગ છે એ બધું રિમૂવ કરવા માટે. ઓકે, અને એ કેવી રીતે બનાવો છો તમે?
એમાં વ્હાઇટ લેબલિંગ. ઓકે, હવે સપોઝ મારે એવું પૂછવું હોય કે કેસર જે છે એને કદાચ કોઈ ખેડૂતને એની ખેતી કરવી હોય અથવા તો કોઈ બી વ્યક્તિને કરવી હોય તો તમે શું ટિપ્સ આપશો એમને કે ભાઈ આવી રીતે કરી શકાય, આમ કરી શકાય, શું કહેશો? પહેલાં તો જેનું કોઈ એક્ઝિસ્ટિંગ હોય એનું આપણે ઓબ્ઝર્વ કરાય ઇન્ડોર ફાર્મમાં, નહીંતર આપણે શ્રીનગર જઈને ત્યાં ફાર્મ્સ વિઝિટ કરી શકીએ, ફાર્મર્સના એક્સપિરિયન્સ લઈ શકીએ. અને મારી જ વાત કરું તો મારાથી ઘણી બધી ભૂલો થઈ છે. ઇન્સ્ટેડ મેં બધાનો ઓપિનિયન, બધાની હેલ્પ લીધી હતી. ઓકે, શું શું ભૂલો કરી હતી તમે? કે જે એનું ફ્લોરિંગ છે, ઇન્સ્યુલેટેડ પેનલ્સ છે, કે જે એનું એસી છે. ઓકે, એટલે ટેમ્પરેચર ને બધું મેજર અફેક્ટ કરે છે, રાઈટ? હા. ઓકે, તો હજુ વધારે આપણે વાતો કરીશું. દર્શક મિત્રો, હજુ ખેતી વિશે, ખેતીની ટેકનિકો વિશે આપણે સર પાસેથી જાણવાનું છે, પરંતુ અત્યારે સમય થયો છે નાનકડા વિરામનો. મળીએ વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. હવે આપણે સેફ્રોનની ખેતી વિશે જાણ્યું, દાડમની ખેતી વિશે જાણ્યું, હજુ ઘણું બધું જાણવાનું છે. તો ચલો ત્યારે આપણી ચર્ચાનો જે દોર છે એ આગળ વધારીએ. હવે આપણે ટેકનિકલ બાબતો વિશે વાત કરી, પણ હવે મારે તમને એ પૂછવું છે કે આપણા ઘણા બધા ખેડૂતો પરંપરાગત ખેતી અત્યારે વધારે કરે છે. તો એક ખેડૂત તરીકે તમે એમને શું ટિપ્સ આપશો કે એમણે શું કરવું જોઈએ કે જેનાથી એમના પાક વધારે સારા બને, અથવા તો કેવી રીતે એ પાકનું ઉત્પાદન કરવું જોઈએ? આપણે ઓર્ગેનિક તરફ જઈ શકીએ છીએ. કોમર્શિયલ કરતા હોય તો જે સ્લરી છે, સ્લરી બનાવીને, ગૌમૂત્ર છે, દૂધ અને ગોળનો સ્પ્રે કરીને. અને જ્યારે આપણે વાત કરીએ કે કોમર્શિયલથી હોર્ટિકલ્ચરમાં ફાર્મર્સને આપણે ગાઈડ કરીએ અને હેલ્પ કરીએ, તો એ રીતે ગવર્મેન્ટ બી હેલ્પ બહુ કરે છે. કે ડ્રીપ છે, સૌથી પહેલો હોર્ટિકલ્ચર કરવું હોય તો સૌથી પહેલાં ડ્રીપ ઇરિગેશન જોઈએ. તો એની માટે બી ગવર્મેન્ટ સબસિડી આપે છે. પ્લાન્ટ મટીરિયલ છે એની માટે છે સબસિડી. મલ્ચિંગ જે છે, આપણે ક્રોપ લગાડીએ ત્યારે કરીએ એની માટે બી સબસિડી આપે છે. ઓકે, તો હવે જે આ તમે હોર્ટિકલ્ચર વિશેની વાત કરી, પણ જો આપણે પરંપરાગત ખેતી વિશે વાત કરવી હોય તો એવી કોઈ 4-5 ટિપ્સ તમે આપણા ખેડૂતોને આપી શકો, જેમ કે ઘઉં કે બાજરી કે ડાંગર એમણે વાવ્યા હોય? અચ્છા, તો હવે સપોઝ એ લોકો જે છે, હવે એમનો જે પાક છે એને એમને ટ્રાન્સફર કરવું હોય, જેમ કે મેં ગયા વર્ષે ઘઉં વાવ્યા હતા, બરોબર, પણ હવે મારે હોર્ટિકલ્ચરમાં જવું છે, તો એવા કોઈ ચેન્જીસ જમીનમાં કરવા પડે ખરા કે તમે ડિરેક્ટલી જ જમ્પ કરી શકો કે એવું કંઈ? નહીં, ડાયરેક્ટલી જમ્પ કરી શકીએ. ફર્સ્ટ એ છે કે આપણે ખાલી એને કમ્પોસ્ટ જે છે, આપણું ફાર્મયાર્ડ મેન્યોર, ગોબર ખાદ, એ આપણે પહેલી વાર જ્યારે ખેતી કરીએ ત્યારે આપણે એને આપવું પડે જમીનમાં. ઓકે, હવે આ તો આપણે બધી વાત કરી કે ભાઈ ખર્ચો ને વેચાણ ને આ તે, પણ હવે એવું છે કે કોઈ બી વસ્તુ આપણે શરૂ કરીએ તો એની બે સંભાવનાઓ છે કે સફળ બી થાય અને નિષ્ફળ બી થાય. તો હવે આ જે બાગાયતી ખેતીના પાક જે છે, કોઈ પણ ફળનો પાક લઈ લો કે કંઈ પણ, તો એમાં નિષ્ફળ જવાના કેટલા ચાન્સીસ છે અને કેવી રીતે તમને પાકમાં તમે નિષ્ફળ જઈ શકો, અથવા તો કોઈ ખેડૂત મિત્ર કરી રહ્યા છે તો એ ન જાય એના માટે તમે શું કહેશો કે શું કરવું જોઈએ કે જેનાથી તમને નિષ્ફળતા ના મળે? મેમ, ફૂલ્લી કંટ્રોલેબલ કે આપણે કહી શકીએ એ વાત નથી, કેમ કે જાજો જે ફેક્ટર છે એ વેધર ઉપર છે. ઓકે, તો એટલે હા, વેધરની તમે વાત કરી, તો એટલે કેવું વેધર અથવા તો કેવા સર્કમસ્ટન્સીસ હોવા જોઈએ જેનાથી આપણી જે બાગાયતી ખેતી છે એ સારી રહે? બહુ ક્લાઉડી બી નહીં, બહુ વરસાદ બી નહીં, નોર્મલ જે રીતે આપણે વરસાદ છે તો વરસાદ પછી 24 કલાકે નહીં, એથી ઓછામાં તમારે પાછો સનલાઇટ આવી જાય તો એ સારું રહે. બાકી ક્લાઉડી જે વેધર રહે તો એમાં કોઈ બી ક્રોપ હોય એને નુકસાન થાય. ઓકે, અને પછી હવે સપોઝ તમે દાડમની ખેતી કરો છો અને હું એક સામાન્ય માણસ છું, હવે મારે એવું જાણવું હોય કે આ દાડમ સારી છે કે ખરાબ, તો એ તમે કંઈ કહી શકો કે ઓકે હું માર્કેટમાં જઉં દાડમ લેવા, તો કેવી રીતે હું જાણી શકું કે ઓકે આ દાડમના દાણા મીઠા નીકળશે કે રેડ નીકળશે? એવું આપણે છાલ પરથી કેવી કંઈ કહી શકીએ? હા, છાલ પરથી તમે કહી શકો, એના જે ઉપરનું જે ક્રાઉન હોય એના ઉપરથી કહી શકો. ઓકે, એટલે કેવું હોવું જોઈએ તો એ સારી હોય? યુઝ્યુઅલી ડિસેમ્બર જાન્યુઆરીનું જે ફ્રૂટ હોય છે એ સારું અને મીઠું હોય છે, કલરમાં બી સારું હોય છે. પછી માર્ચ એપ્રિલમાં જે આવે તો એનો એટલો લાલ કલર ના હોય. ઓકે, તો બેઝિકલી રેડ છાલ હોય તો એ વધારે સારું એમ આપણે કહી શકીએ. હા, બરોબર.
અને હવે બીજું મારે પૂછવું છે કે એક ખેડૂત તરીકે તમને સૌથી મોટો ડર શું હોય એમ કે વેધરનું તો એ છે કે એ આપણા કંટ્રોલમાં નથી કે ગમે ત્યારે ગમે તેટલો વરસાદ થઈ જાય કે નથી, એના સિવાય બીજો કોઈ મેજર ડર ખરો તમારો? માર્કેટ રેટ્સ કે જ્યારે આપણો પાક તૈયાર હોય ત્યારે એનું વેચાણ અને એના જે ભાવ છે એ બહુ અફેક્ટ કરે આપણા ક્રોપને. ઓકે. અને બીજું કે તમારી આખી જર્ની છે બરોબર, તો એનો શ્રેય તમે કોને આપશો? કારણ કે એવું થાય કે ઘણા બધા લોકો, ઇવન મારા ફ્રેન્ડ્સ બી એમણે એગ્રીકલ્ચર ભણેલું છે પણ એ ફાર્મિંગ નથી કરતા, એ કોઈ પ્રોફેસર છે અથવા તો બાગાયતી વિભાગમાં કંઈક કરી રહ્યા છે, પણ તમે ફાર્મિંગ કરી રહ્યા છો અને ખૂબ સફળ ખેડૂત છો, તો એનો શ્રેય જે છે તમારી આખી જર્નીનો એ તમે કોને આપશો? મારી જર્નીનો શ્રેય હું મારા મધર અને મારા ફાધરને મેઇનલી આપીશ, કેમ કે એ જ એગ્રીકલ્ચર બેકગ્રાઉન્ડમાંથી છે અને પહેલેથી છેલ્લે સુધી મને એમને પૂરો અત્યાર સુધી ગાઈડ કર્યો છે અને હજી કરે છે. ઓકે. હવે એમાં એવું બી થાય કે જ્યારે તમે ઓસ્ટ્રેલિયાથી પાછા આવ્યા અને તમે નક્કી કર્યું કે મારે ફાર્મિંગ જ કરવું છે, તો કદાચ ઘણા બધા લોકોએ તમને એવું બી કીધું હશે કે ભાઈ તું બહારથી ભણીને આવ્યો છો, કેમ ખેતીમાં, એ તો ચાલે જ છે ને એમ, એ બધા બી એક્સપિરિયન્સ થયા હશે તમને, તો એ શું પડકારો હતા તમારા જીવનના? બધા ફ્રેન્ડ્સ કહેતા હતા કે તું ત્યાં સેટલ હતો, ઓલરેડી તારી પાસે વ્હાઇટ કોલર જોબ હતી જ એન્વાયરમેન્ટલ સાયન્સમાં, તો પાછો આવીને ફાર્મિંગ કરવાનું રીઝન શું? તો સોર્ટ ઓફ એ છે કે ફેમિલી સાથે રહી શકીએ આપણે. ગયો તો ત્યારે બી ખબર જ હતી કે આપણે ફેમિલીથી અલગ થઈ રહ્યા છીએ, ત્યાં સેટલ થશું, પણ પાછો એક પોઈન્ટ આવે કે તમને રિયલાઇઝ થાય કે નહીં, ધેટ વોઝ બેટર, પાછા આપણે ઇન્ડિયા જઈ. ઓકે. તો પછી એવું બી થાય ઘણીવાર કે આપણને યુનિવર્સિટીમાં જે ટેકનિક્સ ભણાવી હોય અથવા તો જે તમે ભણ્યા હોય એ તમારી જમીનને એ ટેકનિક લાગુ ના પડતી હોય કે કંઈક પેલા જે હોય ને કે એક થિયરી હોય અને એક પ્રેક્ટિકલ હોય, બે અલગ વસ્તુઓ હોય, તો એ બધા એવા કોઈ ચેલેન્જીસ ફેસ કર્યા તમે, અથવા તો કેવી કેવી ટેકનિક જે તમે ભણી હતી એને તમે ખેતીમાં યુઝ કર્યો અને તમને એના પાકનું ઉત્પાદન સારું મળ્યું કે એવું કંઈ? થિયરીમાં મેમ અત્યારે બહુ પાછળ છે, ઇન્સ્ટેડ પ્રેક્ટિકલમાં અત્યારે જે ફાર્મર્સ કરી રહ્યા છે એ થિયરી કરતાં બહુ આગળ છે. ઓકે. અને ઘણી બધી એવી ટેકનોલોજી છે જે બારે છે પણ ઇન્ડિયામાં અત્યારે નથી. ઓકે. જે પોસ્ટ હાર્વેસ્ટ ફેસિલિટી છે એ હજી ઇન્ડિયામાં નથી. ઓકે. તો એ શું છે એ ફેસિલિટી? વોટ એમ શું છે એમાં, શું હોય છે એવું? જેમ કે હું ડ્રેગન ફ્રૂટની વાત કરું તો ડ્રેગન ફ્રૂટ યુઝ્યુઅલી બધાને આવે તો બધાને એક સાથે આવે 1 થી 2 મહિનામાં આગળ પાછળ, તો એ ટાઈમે રેટ્સ ડ્રોપ થઈ જાય છે અને પછી પાછા રેટ્સ વધી જાય. તો એ વસ્તુ છે એ આપણે પોસ્ટ હાર્વેસ્ટ ટેકનોલોજી આપણી પાસે સારી હોય તો આપણે એ વસ્તુ આનું વેચાણ આપણે લાંબા ટાઈમ સુધી ખેંચી શકીએ. ઓકે. એવી બીજી કોઈ ટેકનિક કે એવું બીજું કઈ એવી રીત ખરી કે જે જો આપણા ખેડૂતો અપનાવે તો એમને વધારે સારું મળી શકે? એક પ્રાકૃતિક ખેતીનું છે કે અત્યારે ઘણા બધા લોકો એવા છે કે જે ફર્ટિલાઇઝર્સ ને એ બધાનો ઉપયોગ કર્યા વગર ગૌમૂત્ર અને જે તમે કીધું કે ગોળ ને એનું છાંટવું જોઈએ, પાણી ને બધું, એ બધાનો ઉપયોગ કરી રહ્યા છે. એના સિવાય કોઈ બીજી વસ્તુ ખરી કે જેનાથી સારો પાક મળે? સારી માવજત, તમારું ડેલી ઓબ્ઝર્વેશન. ઓકે. એ જ છે બેઝિક. એક ખેડૂત તરીકે તમે જ્યારે એમ કહો કે સારી માવજત અને સારું ઓબ્ઝર્વેશન, તો એ ઓબ્ઝર્વેશનમાં તમે શું મેઇનલી શું ઓબ્ઝર્વ કરો? પહેલાં તો આપણે એક વસ્તુ એ વિચારીએ કે નોર્મલ માણસ જ્યારે ખેતરમાં જાય તો એ શું જોવે, કે એમ એને ખબર નથી તો એ શું જોવે, અને જ્યારે એક ફાર્મર જાય છે તો એને ખબર છે કે મારું ક્રોપ કાલે કેવો હતો, મારો પાક આજે કેવો છે, એમાં શું ચેન્જીસ થયો, કે એને આ પાંદડા છે કે એનું થડ છે કે એમાં પાણી વધી ગયું છે કે પાણી ઘટ્યું છે, કોઈ ડિઝીઝ આવે છે કે નથી આવતું, એ બધી વસ્તુ જોઈને જ આપણે ખબર પડે. ઓકે. તો હવે સપોઝ એવી 5 વસ્તુઓ તમારે કહેવાની હોય, પપૈયા વિશે, આપણે દાડમ વિશે ઘણી બધી વાત કરી, હવે જો પપૈયા વિશે મારે વાત કરવી હોય તો એવી કોઈ 5 વસ્તુઓ કે જે એવું તમે કહી શકો કે ઓકે આ પપૈયાનો જે પાક છે એ બેટર છે, એને આપણે લઈ શકીએ અને વેચાણ માટે એકદમ રેડી છે, એવી કોઈ 5 કે 3 જે બી વસ્તુઓ તમે ઓબ્ઝર્વ કરતા હો તમારા પાકમાં? એક તો પપૈયાનું જે થળિયું છે એના જે પાન છે ડિઝીઝ માટે જોવાની વાત છે. પછી જ્યારે એ ફ્રૂટ તૈયાર હોય ત્યારે એનું ફ્રૂટ ઉપર ઘણી બધી વેરાયટી હોય છે, તો ફ્રૂટ ઉપર સ્ટ્રાઇપ્સ આવી જાય એ પાકવાનું હોય એની પહેલા, તો આપણે એ ટાઈમે લઈ શકીએ એને. પછી એનું પાણી જે છે, પાણી આપણે વધતું હોય કે ઘટતું હોય તો આપણે સોઇલમાંથી ચેક કરી શકીએ,
ઓકે એની માટે સેન્સર્સ આવે છે અત્યારે. ઓકે, હવે બીજું જો મારે એવું પૂછવું હોય કે અત્યારે તમે મસ્કમેલનની તમે ફ્યુચરમાં કરવા જઈ રહ્યા છો, તો મસ્કમેલન ચૂઝ કરવાનો કોઈ ખાસ રીઝન ખરું? શોર્ટ ટાઈમ ક્રોપ છે, 3 મહિનાનો, ડિપેન્ડ્સ ઓન વેરાયટી, તમે કઈ વેરાયટી લો. ઓકે. અને ઇકોનોમિકલી વાયેબલ છે, હાઈ વેલ્યુ ક્રોપ છે. ઓકે. અને તમે કયા ટાઈપના, અથવા તો તમે એવું કીધું કે તમે કઈ વેરાયટી કરી રહ્યા છો, તમે કઈ વેરાયટી યુઝ કરવાના છો, તમે શું કરવાના છો? હું મધુરાજા યુઝ કરવાનો છું. ઓકે, તો બીજી કઈ આવે છે અને કોઈ ડિફરન્સ ખરા એમાં? ડિફરન્સ મધુરાજા છે, પતાસા છે, પછી બોબી છે, એ બધામાં ડિફરન્સ એમ છે કે કોઈ વેરાયટી છે તો એ લોકલી બહુ સારી ચાલતી હોય, અને કોઈ આપણે ટ્રાન્સપોર્ટમાં દિલ્હી મોકલવી હોય તો એ ફ્રૂટ બગડે નહીં. ઓકે, બરોબર. તો હવે એ ટ્રાન્સપોર્ટની વાત આવી, તો ફળોનો જ્યારે આપણે પેટી બનાવીને ટ્રાન્સપોર્ટ કરીએ છીએ તો એવા કોઈ સ્પેસિફિક તમે કંઈ કાળજી લો છો ખરા કે ભાઈ ઓકે ફળોને આવી રીતે આ બોક્સમાં કે આવી રીતે આટલા જ નંગ એક પેટીમાં મૂકીએ કે એવું, જેમ કે છેક દિલ્હી સુધી, સપોઝ ગુજરાતમાં અને ગુજરાતમાં મોકલવું હોય તો એ વધારે આપણને ડિફિકલ્ટ ના પડે, પણ કદાચ દિલ્હી કે કાશ્મીર કે એવી કોઈ લોંગ ડિસ્ટન્સ તમારે મોકલવું હોય તો તમે શું ધ્યાન રાખતા હો છો? મેમ, બધા સેન્ટર્સનું સોર્ટિંગ ગ્રેડિંગ એ અલગ અલગ હોય છે. ઇનફેક્ટ જે ડબ્બાનો વેટ હોય છે એ બી ક્યાંક 10 કિલો છે, ક્યાંક 9.5, ક્યાંક 8. પેકિંગ બી અલગ છે, ક્યાંક વ્હાઇટ બોક્સમાં જાય, ક્યાંક ખાકી બોક્સમાં જાય. રાઈટ. ઓકે, તો એ પેકિંગનું કોઈ વ્હાઇટ અને ખાકીનું કોઈ પર્ટિક્યુલર રીઝન ખરું? નહીં, ત્યાં જે જગ્યાએ જે રીતે ચાલતું હોય એ રીતે. અચ્છા, ઓકે. પંજાબમાં 8 કિલો ચાલતું હોય, 8.5 ચાલતું હોય, દિલ્હીમાં 9.5 બી ચાલે, અને બેંગ્લોરમાં 9.5 બી ચાલે. બેંગ્લોર ઓનલી વ્હાઇટ બોક્सेस ચાલે. અચ્છા, ઓકે. એટલે એ ડિપેન્ડ્સ કે ત્યાં કેવી રીતે ચાલે છે. હા, ડન. હવે બીજું કે આપણા જે ખેડૂત મિત્રો જોઈ રહ્યા છે આપણને, એમને કઈ સંદેશ તમારે આપવો હોય, અથવા તો જે યુવાનો છે કે જે લોકોએ ખેતી તરફ આવવું જોઈએ, એમને કોઈ સંદેશ જો તમારે આપવો હોય તો? કારણ કે ઘણું બધું એવું થાય કે છેલ્લે તો આપણો ભારત દેશ જે છે એ ખેતી પ્રધાન દેશ છે, રાઈટ? પણ અત્યારે તમે જેમ કીધું એમ કે ખેડૂત દૂર જઈ રહ્યા છે ખેતીથી કેવું, તો એવા લોકોને તમારે શું કહેવું છે? ફાર્મિંગ તરફ આવવા માટે પહેલાં તો ફાર્મિંગ બોરિંગ નથી. તમે ફાર્મિંગ ઇઝીલી કરી શકો, બસ તમારે એને ટાઈમ આપવો પડે. ઓકે. જે ટાઈમ તમે જોબમાં આપો છો એટલો ટાઈમ તમે ફાર્મિંગમાં આપશો તો બી ફાર્મિંગ બેનિફિશિયલ છે, અને એક રીતે તમે ખેતીને આગળ વધારી રહ્યા છો. રાઈટ. યસ. તો ખૂબ ખૂબ આભાર વર્ષિતભાઈ તમારો, તમે અમારી સાથે જોડાયા અને ખૂબ સરસ મજાની વાતો કરી અને અમને ખૂબ મજા આવી. અને આઈ એમ શ્યોર કે હવે આપણા જે દર્શક મિત્રો છે માર્કેટમાં દાડમ લેવા જશે ને તો જોશે તો ખરા જ કે ભાઈ એનું જે ક્રાઉન છે કેવું છે અને એની છાલ કેવી છે. અને દર્શક મિત્રો, મારે હવે તમને એ કહેવું છે કે તમારા ઘણા બધા પ્રતિભાવો હશે, ઘણી બધી વાતો કદાચ આ શો વિશે તમારે અમને કહેવી હશે, તો તમે આપણા મેલ આઈડી જે છે goodmorninggujarat@gmail.com એના પર અમને લખીને મોકલી શકો છો, અમને ખૂબ ગમશે. અને આ સાથે જ જો ટીવી પર આ શો તમે મિસ કરી દો છો, અથવા તો એવું બને કે ભાઈ ફરીથી મારે જોવો છે, તો આપણી યુટ્યુબ ચેનલ DD ન્યૂઝ ગુજરાતી પર તમે આખો એપિસોડ ફરીથી નિહાળી શકશો અને એને માણી શકશો. ફરીથી નવા અતિથિ સાથે આવતા એપિસોડમાં મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.